કચ્છ વાગડના જૈન સુધારક આચાર્ય શ્રીમદ વિજય કનકસુરી મહારાજ સાહેબની 52મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે જૈન આરાધના ભવન ખાતે 400 લોકોના સમૂહ ઉપવાસ અને સમૂહ આયંબલી સહ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વાગડ જૈન સમુદાયના નાયક અને સુધારક તરીકે આચાર્ય શ્રી કનકસુરી મહારાજ સાહેબની આજે 52મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે અહીં ગુણાનુવાદ, નાટિકા, સમૂહ આયંબિલ અને 400 લોકોના સમૂહ ઉપવાસ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો હાજર રહ્યા હતા। આ દિવસે મહારાજ સાહેબના પરિવારના વંશજ ચમનભાઈ અભિરાજ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું। આ દિવસે જૈન સમુદાયના લોકો મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એક દિવસનો બંધ પાડે છે અને એકત્રિત થઈ ગુણાનુવાદ કાર્યક્રમ દ્વારા દિવસના વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવે છે અને ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં આ રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ નરેન્દ્ર ચમનલાલ ચંદુરા છે। આજે આપણા કચ્છ વાગડના જે દેશ સુધારક છે કનકસુરી મહારાજ સાહેબ એમની આજે 52મી સ્વર્ગારોહણ તિથિ છે। જન્મ સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે આજે આરાધના ભવન સંસ્થાના આંગણે અહીં વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે। તેમાં સૌથી પ્રથમ સવારે અનુકંપાદાનનો પ્રોગ્રામ હતો, જેમાં સમાજના ઘણા બધા બહેનાઓ બધા અનુકંપા માટે ગયા હતા। ત્યારબાદ 52 વાગે સાહેબજીનું ગુણાનુવાદ હતું અને ત્યારબાદ 20 સ્થાનક તપની આરાધના થઈ, જેમાં 400 આરાધકો ઉપવાસ કર્યા છે અને ત્યારબાદ અત્યારે તમે જોઈ રહ્યા છો અહીં સામૂહિક વિધિ છે એને વિધિ કર્યા છે અને ત્યારબાદ બપોરના 3 વાગે એક અચંકારી ભટ્ટા નામનું એક નાટક છે જે સંપૂર્ણ આપણા શાસ્ત્રોનું બનાવેલું છે, જેમાં અહંકારનો આખો બતાવે છે। એ ટાઈપનું એક નાટક છે બપોરે। એકચ્યુઅલી આજ 52 વર્ષ પછી પણ જો મહાસાહેબ પ્રત્યે ગુરુ મહાસાહેબ પ્રત્યે આટલું બધું બધાને ઋણ છે તો એ જ બતાવી દે કે આપણે ધર્મ એક ખૂબ લાગણી છે ને એક સારી વસ્તુ છે કે આજે 52 વર્ષ પછી પણ આપણા ગુરુ પ્રત્યે આટલી બધી લાગણી છે। આજે કચ્છ વાગડ દેશોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય કનકસુરી દાદાની 52મી પુણ્યતિથિ સ્વર્ગારોહણ તિથિ છે અને કચ્છ વાગડનો જે ઉદ્ધાર જેમણે વાગડ સમુદાયના એક નેતા નાયક તરીકે જે એમની આચાર્ય પરંપરાથી ચાલુ થયો છે અને આ જે વાગડની પ્રજા ધાર્મિક સંસ્કારો જે અમારી સંસ્કૃતિ અને આ બધું જળવાઈ રહ્યું છે એ એમના આભારી છે। એટલે એનો જે તિથિ શ્રાવણ વિદ ચોથ દર વર્ષે આવે છે એ અમારો વાગડ 724 સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યાં હશે ત્યાં આજે બંધ પાડી અને એ તિથિની ઉજવણી કરે છે અને એમાં જે મહાત્માઓનું ચાતુર્માસનું યોગદાન હોય તો એના ગુણાનુવાદથી કાર્યક્રમ ચાલુ થાય છે અને એને લગતા બધા કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે। તેમાં અહીંની વિશેષતા એ છે કે એમના જ પરિવારના સપૂત ચંદુરા ચમનલાલભાઈ અભિરાજભાઈ પરિવાર અહીં વસે છે અને એમને આ ઉજવણી કરવા માટેની બહુ જ ભાવના હોય છે। એટલે એ દાદાની તિથિની સારી રીતે ઉજવણી થાય એ રીતે એમની મહેનતો છે। આ દિવસે એ ગુણાનુવાદ પછી નાટિકા વિવિધ પ્રોગ્રામો દ્વારા એ સુંદર આયોજન કરે છે અને આજે આ 400 ઉપવાસ તથા સમૂહ આયંબિલ દ્વારા આ દાદાની તિથિ ઉજવવામાં આવી રહી છે અને 400 ઉપવાસથી 20 સ્થાનક તપની આરાધના સમૂહ રીતે ઉજવવામાં આવી રહી છે અને આજે 400 ઉપવાસ પ્લસ 150 આયંબિલ પણ આજે આ અમારા સંઘમાં થયેલા છે અને એ સુંદર રીતે ઉજવણી થઈ રહી છે।